ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. તમારા અવચેતન મનની શક્તિ. તમારા અર્ધજાગ્રત મનની શક્તિઓને ઓળખો. લેખક ડૉક્ટર જોસેફ મર્ફી. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 3. તમારા અર્ધજાગ્રત મનની ચમત્કાર સર્જવાની ક્ષમતા. માંદગી અને તમને નુકસાન કે ઈજા પહોંચાડે તેવી વાતમાં માનવું એ મૂર્ખામણી છે. માટે હંમેશા સંપૂર્ણ સ્વાસ્થ્ય, આબાદી, શાંતિ, સમૃદ્ધિ અને દૈવીય માર્ગદર્શનમાં શ્રદ્ધા રાખો. તમારા અર્ધજાગ્રત મનની ક્ષમતાનું કોઈ માપ કાઢવું શક્ય નથી. તે અમાપ છે. તે તમને ઉત્સાહિત કરે છે અને માર્ગદર્શન પણ આપે છે. તમારી સ્મૃતિના પટારામાંથી તે દિલચસ્પ યાદોને બહાર કાઢે છે. તમારું અર્ધજાગ્રત મન તમારા હૃદયના ધબકારા અને તમારા લોહીના ભ્રમણને વ્યવસ્થિત રાખે છે. તે તમારી ચયાપચયની ક્રિયા અને ઉત્સર્ગની ક્રિયાને વ્યવસ્થિત રાખે છે. જ્યારે તમે એક રોટલો ખાઓ છો ત્યારે તમારું અર્ધજાગ્રત મન તેને કોષ, સ્નાયુ, અસ્થિ અને રક્તમાં ફેરવી દે છે. પૃથ્વી પરના કોઈપણ માનવી માટે આ પ્રક્રિયા કરવું શક્ય નથી. તમારા શરીરની બધી જ ક્રિયાઓ અને પ્રક્રિયાઓ ઉપર તમારા અર્ધજાગ્રત મનનો કાબૂ હોય છે. બધી જ સમસ્યાઓના તેની પાસે ઉત્તરો હોય છે. તમારું અર્ધજાગ્રત મન ક્યારેય આરામ કરતું નથી, ક્યારેય સૂઈ જતું નથી. તે તો હંમેશા કાર્યરત જ હોય છે. જો તમે તમારા અર્ધજાગ્રત મનની ચમત્કાર સર્જવાની ક્ષમતા જાણવી હોય તો સૂતા પહેલાં તમારા અર્ધજાગ્રત મનને કહી દેજો કે અમુક ચોક્કસ વાત થઈ જાય તેવું તમે ઈચ્છો છો. તમને નવાઈ લાગશે એટલું જ નહીં, પણ તમને આનંદ પણ થશે કે તમારામાં રહેલા પરિબળો એવી સ્થિતિનું નિર્માણ કરશે જેથી તમે ઇચ્છિત પરિણામ મેળવી શકો. આ શક્તિ એવી છે જે તમને સીધી જ સર્વશક્તિમાન સાથે મેળવી આપે છે. આ એવી શક્તિ છે જેનાથી આ જગતનો વ્યવહાર ચાલે છે, ગ્રહો ઘૂમે છે અને સૂર્ય પ્રકાશ આપે છે. તમારા આદર્શો, આકાંક્ષાઓ અને પરોપકારની ભાવનાઓનું ઉદ્ભવ સ્થાન તમારું અર્ધજાગ્રત મન છે. અર્ધજાગ્રત મન મારફત જ શેક્સપિયરે તેમના સમયના આમ આદમી ન જોઈ શકે તેવા મહાન સત્યો જોયા હતા અને લોકોને તેમના દર્શન કરાવ્યા હતા. ગ્રીક શિલ્પી ફિડિયાસ, ઇટાલિયન કલાકાર રાફેલ, જર્મન સંગીતકાર બીથોવન અર્ધજાગ્રત મનની અદ્ભુત અને મહાન તાકાત વડે જ સર્જન કરી શક્યા હતા. ભારતમાં ઋષિકેશ ખાતેની યોગ ફોરેસ્ટ યુનિવર્સિટીમાં પ્રવચન આપતી વખતે મારા મુંબઈના એક સર્જન સાથે લાંબી વાત થઈ હતી. તેઓની પાસે મેં ડૉક્ટર જેમ્સ ઇસ્ડેનીની અસાધારણ વાત સાંભળી હતી. સન 1840ના દાયકામાં સ્કોટિશ સર્જન ઇસ્ડેની બંગાળમાં પ્રેક્ટિસ કરતા હતા. આ એ સમયની વાત છે જ્યારે દર્દીને બેહોશ કરીને તેની સારવાર કરવાની પદ્ધતિ અસ્તિત્વમાં ન હતી. કેમિકલ એનેસ્થેસિયાનો ઉપયોગ શોધાયો ન હતો. આમ છતાં 1843 અને 1846ની વચ્ચે ડૉક્ટર ઇઝ્દેનીએ આશરે 400 મોટા સર્જિકલ ઓપરેશન કર્યા હતા. આ ઓપરેશનો બધા જ પ્રકારના હતા, જેમાં આંખ, કાન, ગળું, ગાંઠ કાઢી નાખવી, શરીરનો કોઈપણ ભાગ કાપી નાખવો અથવા કેન્સરની ગાંઠને દૂર કરવી વગેરેનો સમાવેશ થતો હતો. આ બધા જ ઓપરેશનો દર્દીને માનસિક રીતે બેભાન કરીને જ કરવામાં આવતા હતા. દર્દીઓ કહેતા કે તેઓને ઓપરેશન દરમિયાન કોઈ દર્દ થયું ન હતું અને ખૂબીની વાત એ હતી કે ઓપરેશન દરમિયાન કોઈ દર્દીનું મરણ થયું ન હતું. વળી આશ્ચર્યની વાત એ હતી કે ઓપરેશન પછી ડૉક્ટર ઇઝ્દેનીના દર્દીઓનો મૃત્યુદર સાવ નીચો હતો. આ એ સમયની વાત છે જેના ઘણા સમય પછી લુઈ પેસ્તુર અને જોસેફ લિસ્ટરે બેક્ટેરિયાથી ચેપ લાગી જાય છે તેની શોધ કરી હતી. તે સમયે કોઈને ખબર ન હતી કે સાધનોને ચોખ્ખા ન કર્યા હોય તો ઓપરેશન પછી ચેપ લાગી શકે છે. ખેર, જ્યારે ઇઝ્દેની તેઓના દર્દીને સૂચન કરતા કે જે દર્દીઓ હિપ્નોટિક હાલતમાં હતા, કોઈ પ્રકારનું સેપ્ટિક અથવા ચેપ પાછળથી નહીં લાગે તો દર્દીનું અર્ધજાગ્રત મન તેઓનું સૂચન અક્ષરશઃ સ્વીકારી લેતું હતું. અર્ધજાગ્રત મન શરીરમાં એવી પ્રક્રિયા પેદા કરતું હતું કે જીવને જોખમ ઊભું થાય તેવી ચેપની કોઈ સ્થિતિ બને જ નહીં. હવે વિચારો, આજથી 167 જેટલા વર્ષો પહેલાં એક સ્કોટિશ સર્જન
જેણે અડધી દુનિયા જોઈ હતી તે અર્ધજાગ્રત મનની ચમત્કાર સર્જવાની ક્ષમતાનો ઉપયોગ કરતા હતા. તમને આશ્ચર્યચકિત કરવા માટે આટલું પૂરતું છે? જે વાત ડૉક્ટર ઇઝદૈની કરી શક્યા તે તમે પણ કરી શકો છો. તમારું અર્ધજાગ્રત મન તમને સમય અને અવકાશ બંનેમાંથી મુક્તિ આપી શકે છે. તે તમને બધા જ દર્દ અને વેદનામાંથી મુક્ત કરી શકે છે. જે કોઈ હોય તમારી બધી જ સમસ્યાઓ તે હલ કરી શકે છે. તમારી બુદ્ધિથી પણ ચડી જાય તેવું ચાતુર્ય અને શક્તિ તમારામાં છે, જે તમારામાં આશ્ચર્ય સર્જવાની તાકાત ધરાવે છે. આ બધી જ વાતો તમારા માટે આનંદની હોવી જોઈએ અને તમે તમારા પોતાના અર્ધજાગ્રત મનની ચમત્કાર સર્જવાની ક્ષમતામાં માનતા થવા જોઈએ. તમારું અર્ધજાગ્રત મન તમારા જીવનની કિતાબ છે. જે કોઈ વિચારો, માન્યતાઓ, અભિપ્રાયો, સિદ્ધાંતો અથવા મતાગ્રહો તમે લખો, કોતરો કે તેની છાપ તમારા અર્ધજાગ્રત મન ઉપર પાડો. તમે તેનો અનુભવ પરિસ્થિતિઓ, સંજોગો અને બનાવોના સ્વરૂપે મેળવશો. તમે જે કાંઈ અંતરથી લખશો, તમે તેનો બાહ્ય સ્વરૂપે અનુભવ કરશો. તમારા જીવનની બે બાજુઓ છે, વસ્તુલક્ષી અને વિષયલક્ષી, દ્રશ્ય અને અદ્રશ્ય, વિચાર અને હકીકત. તમને આવેલો વિચાર તમારા મગજના સંવેદનશીલ ભાગમાં એક છાપ બની જાય છે. તે ભાગ તમારા જાગ્રત મનનો તાર્કિક હિસ્સો છે. એક વખત તમારું જાગ્રત અથવા વસ્તુલક્ષી મન તમારા વિચારોને સંપૂર્ણપણે સ્વીકારે છે, પછી તે વિચાર તમારા મગજના જૂના હિસાબમાં જઈને મજા બની જાય છે અને તે અનુભવના સ્વરૂપે બહાર આવે છે. અગાઉ સમજાવ્યું હતું તેમ તમારું અર્ધજાગ્રત મન દલીલો કરતું નથી. તે તો તમે તેના ઉપર જે પ્રમાણે લખ્યું હોય છે તે પ્રમાણે વર્તે છે. તમારા જાગ્રત મનના તારણો કે ચુકાદાઓને તે છેવટના તરીકે સ્વીકારી લે છે. આથી જ કહેવાયું છે કે તમે તમારી જીવનની કિતાબ ઉપર લખી રહ્યા છો, કારણ કે તમારા વિચારો તમારા અનુભવ બની જાય છે. અમેરિકન ફિલસૂફ રાલ્ફ વાલ્ડો એમર્સન કહે છે તેમ, આખા દિવસ દરમિયાન માનવી જે વિચારો કરે છે તેવા તે બને છે. અર્ધજાગ્રત મન ઉપર જે છાપ પડે છે તે વ્યક્ત થાય છે. અમેરિકન મનોવિજ્ઞાનના પિતામહ વિલિયમ જેમ્સે કહ્યું છે, વિશ્વને ડોલાવવાની શક્તિ તમારા અર્ધજાગ્રત મનમાં પડેલી છે. તમારું અર્ધજાગ્રત મન અનંત જ્ઞાન અને અસીમ ડહાપણ સાથે એકાકાર છે. તેમાં છુપા જરા સિંચે છે અને તે જ જીવનનો નિયમ છે. તમારા અર્ધજાગ્રત મન ઉપર તમે જે છાપ પાડશો તેને હકીકત બનાવવા તે જમીન આસમાન એક કરી દેશે. આથી તમારે તો હર હંમેશ તમારા અર્ધજાગ્રત મનને યોગ્ય વિચારો અને સર્જનાત્મક કલ્પનાઓથી ભરી દેવું જોઈએ. જગત આખામાં જે અવ્યવસ્થા અને કંગાલિયત હોવાનું કારણ એ છે કે બધા લોકો તેમના જાગ્રત મન અને અર્ધજાગ્રત મન વચ્ચેના સંબંધોને જાણતા નથી. આ બંને મન વચ્ચે જ્યારે સંવાદિતા સંધાય છે અને તેઓ બંને એક જ સ્તરે કામ કરે છે ત્યારે આરોગ્ય, સુખ, શાંતિ અને આનંદનું આગમન થાય છે. જ્યારે જાગ્રત અને અર્ધજાગ્રત મન શાંતિ અને સંવાદિતાથી કાર્ય કરે છે ત્યારે કોઈ માંદગી કે વિખવાદ આવતા નથી. પ્રાચીન સમયમાં હર્મિસ ત્રિસ્મેજિસ્ટસની ખ્યાતિ મહાન અને સૌથી શક્તિશાળી માનવી તરીકે જગતભરમાં ફેલાયેલી હતી. તેના અવસાન બાદ સદીઓ પછી તેની કબ્રને ખોદવામાં આવી અને પ્રાચીન કાળના ડહાપણ સાથે જેમને લાગતું વળગતું હતું તેવા આશ્ચર્ય અને આતુર નજરે કોઈ રહસ્ય પામવા તાપીને બેઠા હતા. તેઓ સૌનું હતું કે પ્રાચીન કાળમાં મહાન રહસ્ય તેઓને જાણવા મળશે અને ખરેખર તેમ બન્યું. કબરના પથ્થર ઉપર જે લખ્યું હતું તે આ મુજબ હતું, જે અંદર છે તે બહાર છે, જે ઉપર છે તે નીચે છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારા અર્ધજાગ્રત મન ઉપર તમે જે કાંઈ છાપ પાડો છો તે સમયના પડદે પ્રતિબિંબિત થાય છે. આ જ સત્યને દરેક જમાનાના મહાન ઋષિઓ જેવા કે મોઝેસ, હઝરત સાહેબ, જીઝસ, બુદ્ધ, ઝરથ્રોસ્ટર, લાઓત્સે વગેરેએ ભાર દઈને કહ્યું છે. તમે વ્યક્તિગત રીતે જે કંઈ અનુભવો છો તે તમારા સંજોગો, ઘટનાઓ અને અનુભવોમાં વ્યક્ત થાય છે. ગતિ અને લાગણી વચ્ચે સંતુલન હોવું જોઈએ. જેવું તમારા મનમાં તેવું જ તમારા શરીરમાં અને વાતાવરણમાં સર્જન પામે છે. આ જ તો જીવનનો સૌથી મહાન નિયમ છે. કુદરતમાં દરેક સ્તરે તમે ક્રિયા અને પ્રતિક્રિયાનો નિયમ જોઈ શકશો. આ બંને સમતુલન હશે તો સંવાદિતા અને સમતુલા રચાશે. આ પૃથ્વી ઉપરનું તમારું આગમન જીવનના આ નિયમને લયબદ્ધ રીતે અને
સ્વસંવાદિત રીતે આગળ વધારવા માટે છે. આવાગમન સરખું હોવું જોઈએ. છાપ અને અભિવ્યક્તિ પણ સરખી હોવી જોઈએ. તમારી બધી જ હતાશા એ તમારી સંતોષાયેલી આકાંક્ષાઓનું પરિણામ છે. જો તમે નકારાત્મક, ખંડનાત્મક અને દુર્ગુણયુક્ત વિચારો કરશો તો તે ખંડનાત્મક લાગણીઓ ઉત્પન્ન કરશે, જે વ્યક્ત થશે જ અને પોતાનો રસ્તો કરી દેશે. આ નકારાત્મક વિચારો મોટે ભાગે અલ્સર, હૃદયની તકલીફ, તાણ અને ચિંતાઓમાં પરિણમે છે. અત્યારે એટલે કે આ ઘડીએ તમે તમારા વિશે શું લાગણી કે વિચાર ધરાવો છો? તમે જે વિચાર ધરાવતા હશો, તમારા અસ્તિત્વનો દરેક હિસ્સો તે વિચાર વ્યક્ત કરશે. તમારા માટે તમારા મનને જે વિચાર હશે, જેમ કે તમારી શક્તિ, શરીર, આર્થિક સ્થિતિ, મિત્રો અને સામાજિક મોભો, તો બરાબર તેવું જ પ્રતિબિંબ તમારું મન પાડશે. તમારા અર્ધજાગ્રત મન ઉપર જે છાપ પડે છે તેના તમારા જીવનના દરેક પાસા વ્યક્ત કરે છે. તે જ આ આખી વાતનો સાચો અર્થ છે. નકારાત્મક વિચારોને પ્રવેશ આપીને આપણે ખુદ આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. ગુસ્સે થઈને, ડરી જઈને, ઈર્ષા કરીને અને બદનાની ભાવના પેદા કરીને કેટલી બધી વાર આપણે જ આપણી જાતને ઈજા પહોંચાડીએ છીએ. તમારા અર્ધજાગ્રત મનમાં પ્રવેશનાર આ બધા ઝેર છે. તમારો જન્મ આ બધા નકારાત્મક વલણો સાથે નથી થયો. તમારા અર્ધજાગ્રત મનને જીવંતતા બક્ષવાના વિચારોથી ભરી દો, એટલે આ નકારાત્મક વલણો જે અંદર ઘૂસી ગયા છે તે દૂર થઈ જશે. જો તમે સતત આ પ્રમાણે કરશો તો બધો જ ભૂતકાળ ભૂસાઈ જશે અને તે ફરી યાદ નહીં આવે. તમારું અર્ધજાગ્રત મન ત્વચાના ઝેરી રોગોને મટાડી શકે છે. અર્ધજાગ્રત મનમાં રોગો મટાડવાની શક્તિનો ખૂબ જ વિશ્વાસપાત્ર દાખલો એ મારો અંગત દાખલો છે. વર્ષો પહેલાં મને ત્વચાનો ઝેરી રોગ થયો હતો. હું ખૂબ જ હોશિયાર અને સારો ડૉક્ટર પાસે ગયો હતો અને મેડિકલ સાયન્સના સારામાં સારા ઉપચારો મેં કર્યા હતા. કોઈ લાભ ન થયો. ઊંટાનો રોગ વધી ગયો. પછી એક દિવસ મને એક પાદરી મળી ગયા. તેઓ મનોવિજ્ઞાનના ઊંડા અભ્યાસુ હતા. તેઓએ મને 139મી ગાથાનો સાચો મર્મ સમજાવ્યો, જેનો આ ફકરો આ પ્રમાણે છે. ગર્ભમાં રહેલા મારા અવયવો તો આકાર વગરના હતા અને તારી કિતાબમાં તો તેના વિશે બધું જ છે. જેમ જેમ દિવસ પસાર થતા ગયા તે બધા આકાર લેતા ગયા અને એક પણ અંગને વિકસતા વિલંબ થયો ન હતો. ગાથા 139/16. પાદરીએ મને સમજાવ્યું કે કિતાબ શબ્દનો અર્થ થાય છે મારું અર્ધજાગ્રત મન, જેને એક નાનકડા મૂળ પિંડને મારા અવયવોનો ગાંઠ આપ્યો હતો. તેમને ધ્યાન દોર્યું કે જે રીતે મારા અર્ધજાગ્રત મને મારા શરીરને આકાર આપ્યો છે તે રીતે તે તેને ફરી આકાર આપી શકે છે. જે રોગ હોય તેને મટાડી પૂર્વવત કરી શકે છે. પાદરીએ મારું ધ્યાન તેઓની ઘડિયાળ તરફ દોર્યું અને કહ્યું, આ ઘડિયાળનો પણ કોઈ બનાવનારો હશે, પરંતુ ઘડિયાળ એક વસ્તુ બનીને બહાર આવે તે પહેલાં ઘડિયાળી પાસે તેના વિશેની સંપૂર્ણ ખ્યાલ તો હશે જ. જો કોઈ કારણસર ઘડિયાળ કામ કરતી બંધ થઈ જાય, અને એવું થાય પણ ખરું, તો ઘડિયાળી પાસે એવું જ્ઞાન તો હશે જ કે તેને ચાલુ કરી દે. આ દાખલો આપીને તેઓ મને શું કહેવા માંગતા હતા તે હું સમજી ગયો. અર્ધજાગ્રત મનની બુદ્ધિ, જેણે મારા શરીરની રચના કરી, તે ઘડિયાળી જેવી જ છે. તેને ખબર છે કે શરીરના કોઈપણ અવયવના રોગને કેમ મટાડવા, ફરી તંદુરસ્ત બનાવવો અને શરીરની બધી ક્રિયાને કઈ રીતે કાર્યરત રાખવી. પણ મારે જો તે પ્રમાણે કરવું હોય તો યોગ્ય રીતે કરવું જોઈએ. મારે મારા અર્ધજાગ્રત મનને સંપૂર્ણ તંદુરસ્તીના વિચારો આપવા જોઈએ, જેથી તે કાર્યરત બની મટાડવાની ક્રિયાનું કારણ બને. આથી મેં એક સરળ પર સોંસરી ઉતરી જાય તેવી પ્રાર્થના કરી હતી. મારું શરીર અને તેના બધા અંગો મારા અર્ધજાગ્રત મનના રચનાતંત્રએ પેદા કર્યા છે. મને થયેલા રોગ કેવી રીતે મટાડવો છે તે વાત તે જાણે છે. તેના જ્ઞાન વડે મારા અંગો, કોષો, સ્નાયુઓ અને અસ્થિઓ બન્યા છે. આ સર્વશક્તિમાન સારવાર પ્રક્રિયા જે મારામાં બેઠેલી છે તે હવે મારા દરેક કોર્સને બદલી નાખશે અને મને સંપૂર્ણ સ્વસ્થ કરી દેશે. આ ઘડીએ જ જે મટાડવાની ક્રિયા ચાલુ છે તેનો હું આભાર માનું છું. મારામાં રહેલા સર્જનાત્મક તંત્રની કામગીરી અદ્ભુત છે. આ સરળ પ્રાર્થના દિવસમાં 2 કે 3 વાર 5 મિનિટ સુધી હું મોટેથી બોલવા માંડ્યો. 3 મહિના પછી મારી ત્વચા સંપૂર્ણ સાજી થઈ ગઈ હતી. રોગ દૂર થઈ ગયો હતો. મારા ડૉક્ટર
આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ મને પૂરેપૂરી ખબર હતી કે શું બન્યું હતું. મેં મારા અર્ધજાગ્રત મનને મારા શરીરને જીવંતતા બક્ષે તેવી પૂર્ણતા, સૌંદર્ય અને આરોગ્યના તરંગો આપ્યા હતા. આ તરંગોએ મારા અર્ધજાગ્રત મનમાં ઘર કરી ગયેલા નકારાત્મક વિચારોને દૂર ફગાવી દીધા હતા, જે બધા મારી તકલીફનું કારણ હતા. જો તમારા મનમાં તેના વિચાર ન આવે તો તમારા શરીર ઉપર કોઈ ચિહ્નો ઉપજતા નથી. તમારા મનને હકારાત્મક રીતે વાળી દો, તો તમે તમારા શરીરમાં ફેરફારો લાવી શકો છો. તંદુરસ્તી મેળવવા માટેની આ પાયાની શરત છે. બધા જ રોગોનું ઉદ્ભવ સ્થાન મન છે. તમારા મનમાં કોઈ છાપ પડે છે, પછી જ તે શરીરમાં દેખાડે છે. આરોગ્ય મેળવવાની એક રીત છે, અને તે છે શ્રદ્ધા. અને કોઈ પણ રોગ મટાડવાની શક્તિ ફક્ત તમારા અર્ધજાગ્રત મન પાસે છે. કઈ વાતથી તમને આરોગ્ય પાછું મળે છે તે શોધી કાઢો. યાદ રાખો અને વિશ્વાસ પણ રાખો કે જો તમારા અર્ધજાગ્રત મનને યોગ્ય સૂચનો મળશે તો તે તમારા મન અને શરીરને તંદુરસ્ત રાખશે. તમારા શરીરની બધી જ ક્રિયાઓ અર્ધજાગ્રત મન કઈ રીતે કાબૂમાં રાખે છે તે જાણો. તમે જાગતા હોવ કે ઊંઘતા હોવ, સદાય તૈયાર અને સાબદું તમારું અર્ધજાગ્રત મન તમારા જાગ્રત મનની દરમિયાનગીરી વગર તમારા શરીરના બધા જ મહત્ત્વના કાર્યો ઉપર નિયંત્રણ રાખે છે. તમે સૂઈ ગયા હો છતાં તમારું હૃદય તો નયપૂર્વક ધબક્યા કરે છે. તમારી છાતી અને પાસળીઓના સ્નાયુઓ શ્વાસોચ્છ્વાસની ક્રિયા યોગ્ય ગતિએ ચાલુ જ રાખે છે. શરીરમાં કાર્બન ડાયોક્સાઇડને બહાર ફેંકીને તે શુદ્ધ ઓક્સિજન અંદર લે છે. તમારું અર્ધજાગ્રત મન તમારી પાચન ક્રિયા અને ચયાપચયના રસોને છોડવાની ક્રિયા તથા બીજા અજબ ગજબના શરીરના કામો કર્યા જ કરે છે. આ બધું જ તમે જાગતા હો કે ઊંઘતા હોવ બન્યા જ કરે છે. જો તમારા જાગ્રત મન ઉપર તમારા શરીરની ક્રિયા ચાલવાની ફરજ પડે તો તમે નિષ્ફળ જશો. કદાચ તમે વહેલા મૃત્યુ પણ પામો. આ બધી જ ક્રિયાઓ ગૂંચવણ ભળેલી તો છે જ, પણ એકબીજા સાથે વણાઈ ગયેલી પણ છે. હૃદય ફેફસા સાથે મળીને જે કામ કરે છે તે આધુનિક મેડિકલ સાયન્સ માટે અજાયબી ભરેલી વાત છે, પરંતુ તે જે કામ કરે છે તે તમારા અર્ધજાગ્રત મનના કામ કરતાં સાવ સરળ છે. તમારું અર્ધજાગ્રત મન 24 કલાક વર્ષો સુધી કાર્ય કર્યા જ કરે છે. ધારો કે તમે વિમાનમાં મુસાફરી કરી રહ્યા છો અને તમે કોકપિટ એટલે કે પાયલટની બેઠકમાં છો. જો તમને પ્લેન કેવી રીતે ચલાવવું તેની સમજ નહીં પડે, પણ તમે ખૂબ સહેલાઈથી પાયલટનું ધ્યાન બીજે દોડી શકશો. એ જ રીતે તમારું જાગ્રત મન તમારા શરીરને ચલાવી નહીં શકે, પરંતુ યોગ્ય રીતે ચાલતા શરીરમાં તકલીફ ઊભી કરી શકે છે. ચિંતા, ડર, હતાશા, હૃદય, ફેફસા, હોજરી અને આંતરડાની ક્રિયાઓમાં તકલીફ ઊભી કરે છે. ડૉક્ટર હવે તાણને લીધે થતા રોગોની ગંભીરતાની નોંધ લેવા તૈયાર થયા છે. આ માટેનું કારણ એ છે કે આ પ્રકારના વિચારો તમારા અર્ધજાગ્રત મનને સારી રીતે ચાલતી પ્રક્રિયામાં વિઘ્ન પેદા કરે છે. જ્યારે તમે શારીરિક અને માનસિક રીતે વ્યગ્ર હો ત્યારે સૌથી સારી વાત એ છે કે તમે બધું ભૂલી જાઓ, શાંત થાઓ અને તમારા વિચારવાની પ્રક્રિયાને થંભાવી દો. તમારા અર્ધજાગ્રત મન સાથે વાત કરો. તેને કહો કે શાંતિ, સંવાદિતતા અને ઈશ્વરની કૃપા વરસશે. તમને અનુભવ થશે કે તમારા શરીરનું કામકાજ ફરીથી યથાવત થઈ ગયું છે. તમારા અર્ધજાગ્રત મન સાથે વિશ્વાસ અને દ્રઢતાપૂર્વક વાત કરજો. તે તરત જ તમારા હુકમનું પાલન કરશે. અર્ધજાગ્રત મનને તમારા માટે કઈ રીતે કામ કરતું કરશો? પહેલાં તો એક વાત જાણી લો કે તમારું અર્ધજાગ્રત મન સદાય કાર્યરત હોય છે. તમે તેને કામ સોંપો કે ન સોંપો, તે રાત દિવસ 24 કલાક કાર્યરત હોય છે. તમારા શરીરનો તે ચણનાર એટલે કે બિંદર છે, પરંતુ તેની આંતરિક કામકાજ કરવાની રીતને ન તો તમે સાંભળી શકો છો ન તો જોઈ શકો છો. તમારો પનારો તમારા જાગ્રત મન સાથે હોય છે, અર્ધજાગ્રત મન સાથે નહીં. તમારું કામ તો તમારા જાગ્રત મનના ઉત્તમ વિચારો મૂકીને તેને વ્યસ્ત રાખવાનું છે, જે સુંદર હોય, સાચા હોય, ન્યાયી હોય અને સ્વસંવાદિત હોય. તમારા જાગ્રત મન ઉપર કાબૂ મેળવીને શરૂઆત કરો અને હૃદયપૂર્વક માનજો કે તમારું અર્ધજાગ્રત મન તમે ટેવ પાડીને જે વિચાર કરશો તેનો સુંદર પ્રતિભાવ આપશે. જે રીતે પાઇપમાં વહેતું પાણી પાઇપનો આકાર ધારણ કરીને છે, એ રીતે જ તમારા શરીરમાં વહેતા વિચારો તમારા જીવનના નિયમોનું સ્વરૂપ ધારણ કરી લે છે. આરોગ્ય બક્ષવાની તમારી અર્ધજાગ્રત મનની શક્તિ તમારામાં વહી રહી છે.
જે સંવાદિતતા, આરોગ્ય, શાંતિ, આનંદ અને વિપુલતા તમારા જીવનમાં લાવે છે. તેવો આગ્રહ રાખો. એક સુંદર સાથીદાર અને જીવંત જ્ઞાન તમારી સાથે છે તેવો વિચાર કરો. દ્રઢપૂર્વક માનો કે આ પ્રવાહ તમારામાં વહી રહ્યો છે, જે તમને પ્રેરણા આપીને આબાદ બનાવી રહ્યો છે. આમ વિચારશો તો તમે તેવો જ પ્રતિભાવ મેળવશો. હવે તમારા ઉપર છે કે તમારે કેટલી શ્રદ્ધા રાખવી. અર્ધજાગ્રત મનના સિદ્ધાંતોથી દ્રષ્ટિ પાછી મળી. જગતની સૌથી જાણીતું આરોગ્યધામ જો કોઈ હોય તો ફ્રાન્સનું નુડ્સ છે, જે દક્ષિણ પશ્ચિમે આવેલું છે. અહીંના મેડિકલ ડિપાર્ટમેન્ટની ફાઇલમાં ચમત્કારિક રીતે સાજા થયેલા દર્દીઓના નામ અને તેમના રોગોનો ઇતિહાસ જોવા મળે છે. આ બધામાં મેડમ બીરેનો કિસ્સો નોંધપાત્ર છે. તેઓ અંધ હતા અને તેઓની ઓપ્ટિક નર્વ વેરવિખેર અને નકામી બની ગઈ હતી. આ ઉપચાર કેન્દ્રમાં આવ્યા પછી તેઓએ તેમની દ્રષ્ટિ પાછી મેળવી હતી. ઘણા બધા ડૉક્ટરોએ તેઓને તપાસ્યા હતા અને નિદાન કર્યું હતું કે તેઓની ઓપ્ટિક નર્વ હજુ પણ સાવ કામ વગરની જ છે અને છતાંય તેઓ જોઈ શકે છે. 1 મહિના પછી જ્યારે તેઓની ફેરચકાસ કરવામાં આવી તો જાણ થઈ કે તેઓને જોવાની શક્તિ સંપૂર્ણ રીતે ફરી ગોઠવાઈ ગઈ છે અને તેઓ હવે નોર્મલ છે. મને ચોક્કસ ખાતરી છે કે મેડમ બીરેને તે ઉપચાર કેન્દ્રના પાણીથી સાજા નહોતા થયા. તેઓને સાજા કર્યા હતા તેમના અર્ધજાગ્રત મને, જેણે તેઓને શ્રદ્ધાનો પડઘો પાડ્યો હતો. તમારી શ્રદ્ધા એ તમારા અર્ધજાગ્રત મનના વિચારો છે. તે કશું પણ સાચું છે તેમ માનીને સ્વીકાર કરે છે અને એ વિચારનો સ્વીકાર કરવામાં આવે છે ત્યારે તે આપોઆપ કાર્યાન્વિત થાય છે. એ તો શંકા વગરની વાત છે કે મેડમ બેરી આ ઉપચાર કેન્દ્રમાં આશા અને પુષ્કળ શ્રદ્ધા સાથે આવ્યા હતા. તેઓ હૃદયપૂર્વક જાણતા હતા કે તેઓ સાજા થઈ જશે જ. તેમના અર્ધજાગ્રત મને તે મુજબ સાજા થવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. અર્ધજાગ્રત મન જેણે આંખનું સર્જન કર્યું હતું તે જરૂર તેની મૂર્ત નર્વને જીવંતતા બક્ષી શકે છે. જે સર્જન કરે છે તે નવસર્જન પણ કરી જ શકે છે. તમારી જેવી શ્રદ્ધા તેવું જ બને છે, એ વાત ભૂલતા નહીં. સંપૂર્ણ તંદુરસ્તીનો વિચાર તમારા અર્ધજાગ્રત મનને કેવી રીતે પહોંચાડશો? દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના દેવળના એક પાદરીને મેં મળ્યો હતો, જેમણે મને કહ્યું કે ખૂબ જ વકરી ગયેલા ફેફસાના કેન્સરની બીમારીમાંથી તેઓ કેવી રીતે બહાર આવી ગયા હતા. તેઓની રીત સરળ હતી. તેઓ સંપૂર્ણ તંદુરસ્તીનો વિચાર તેમના અર્ધજાગ્રત મનને મોકલતા હતા. તેઓને વિનંતી કરતાં તેમણે આ આખી પ્રક્રિયા વિગતવાર મને મોકલી હતી, જે હું તમને જણાવવા માંગુ છું. દિવસમાં ઘણીવાર હું એ રીતે મનને કહેતો કે હું માનસિક અને શારીરિક રીતે તદ્દન શાંત છું. હું નીચે પ્રમાણે બોલીને મારા મનને શાંત અને સ્થિર કરી દેતો. મારા પગ શાંત અને આરામમાં છે. મારા ઘૂંટણ અને પાણી પણ શાંત અને આરામમાં છે. મારી પેટના સ્નાયુઓ, મારું હૃદય, મારા ફેફસાં, મારું મસ્તક એકદમ આરામમાં અને શાંત છે. મારું સમગ્ર અસ્તિત્વ તદ્દન શાંત છે અને આરામમાં છે. થોડી મિનિટોમાં સમજો કે 5 મિનિટમાં મને ઘેન ચડતું હોય તેવું લાગતું. તે પછી મેં નીચેના સત્યને આત્મસાત કર્યું. પ્રભુની પૂર્ણતા મારી મારફત વ્યક્ત થાય છે. સંપૂર્ણ સ્વાસ્થ્યનો વિચાર મારા અર્ધજાગ્રત મનને છલકાવી રહ્યો છે. પ્રભુનો આકાર મારા માટે સંપૂર્ણ આકાર છે અને મારું અર્ધજાગ્રત મન પ્રભુના મનમાં જે સંપૂર્ણ આકાર છે તે પ્રમાણે મારા શરીરમાં સંપૂર્ણ આકાર બનાવી રહ્યું છે. આ પાદરી નોંધપાત્ર રીતે સાજા થઈ ગયા હતા. તેઓની રીત સરળ હતી, જેમાં સંપૂર્ણ સ્વાસ્થ્યનો વિચાર અર્ધજાગ્રત મનને આપવામાં આવ્યો હતો. તમારા અર્ધજાગ્રત મનને સારા સ્વાસ્થ્ય માટેના વિચારો આપવાની બીજી અદ્ભુત રીત છે. તેને શિસ્તભરેલી અને વૈજ્ઞાનિક કલ્પના આપો. એક વ્યક્તિને કામ ન કરી શકે તે પ્રકારનો નકો થયો હતો. આ વ્યક્તિને મેં કહ્યું કે તે ઓફિસમાં હરીફરી શકે, ટેબલ પાસે જઈ તેને અડી શકે છે, ફોન પર જવાબ આપી શકે છે તેવી કલ્પનાનું ચિત્ર ખડું કર. જાણે કે તે સંપૂર્ણ સાજો થઈ ગયો છે. અર્ધજાગ્રત મન આ બધી કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવા શક્તિમાન છે. તેને આ પ્રમાણે કલ્પના કરવા માંડી અને જાણે તે ઓફિસમાં છે તેવી ભૂમિકા માનસિક રીતે તૈયાર કરી.
આ પ્રમાણે તેને કેટલાય અઠવાડિયા સુધી કર્યું. ખૂબ મહેનતપૂર્વક કર્યું અને પછી એક દિવસ ટેલિફોન રણક્યો. જે સમયે કોઈ હાજર ન હતું. ફોન 12 ફૂટ દૂર હતો, પરંતુ તે ઉઠ્યો અને ચાલ્યો અને તેણે ફોન પર વાત કરી. બસ એ જ ઘડીથી તેનો નકો દૂર થઈ ગયો. સ્વાસ્થ્ય બક્ષવાની અર્ધજાગ્રત મનની શક્તિએ તેની કલ્પનાને સાચી બનાવી દીધી હતી અને તેથી તે સાજો નવરો થઈ ગયો હતો. આ વ્યક્તિના મનમાં એક અવરોધ પેદા થયો હતો, જેના લીધે મગજમાં જે સંપદનો ઉત્પન્ન થયા હતા તે પગ સુધી પહોંચી શકતા ન હતા. તેથી તે ચાલી શકતો ન હતો. જેવું તેણે તેનું ધ્યાન પોતાનામાં રહેલી સ્વાસ્થ્ય બક્ષવાની શક્તિને સોંપ્યું કે તે ફરી ચાલતો થઈ ગયો. શ્રદ્ધાપૂર્વક તમે જે કાંઈ પ્રાર્થના કરશો તે તમને અવશ્ય મળશે. મેથ્યુ 21:22. યાદ રાખવા જેવા મુદ્દા. 1. તમારું અર્ધજાગ્રત મન તમારા શરીરની બધી જ મુખ્ય અને અગત્યની પ્રક્રિયાઓ પર કાબૂ ધરાવે છે અને તે બધી જ સમસ્યાઓના સમાધાન જાણે છે. 2. રાત્રે સૂતા પહેલાં તમારા અર્ધજાગ્રત મન સમક્ષ કોઈ ચોક્કસ માંગણી મૂકજો અને પછી તમારી જાતે જ તેને ચમત્કાર સર્જવાની તાકાત આપજો. 3. તમારા અર્ધજાગ્રત મન ઉપર તમે જે છાપ છોડશો તે એક ખાલી જગ્યામાં સંજોગો, અનુભવો અને ઘટનાઓના સ્વરૂપે વ્યક્ત થશે. આથી તમારા જાગ્રત મન ઉપર આવતા દરેક વિચાર અને કલ્પનાને ખૂબ સાવચેતીપૂર્વક જોજો. 4. ક્રિયા અને પ્રતિક્રિયાનો નિયમ સાર્વત્રિક છે. તમને આવતો વિચાર એ ક્રિયા છે અને એ વિચારની આપોઆપ થતી પ્રતિક્રિયા એ તમારું અર્ધજાગ્રત મનનો પ્રતિભાવ છે. માટે તમારા વિચારો પર ધ્યાન આપો. 5. પૂર્ણ ન થયેલી ઈચ્છાઓને લીધે જ બધી હતાશાઓ જન્મે છે. જો તમારો પનારો અવરોધ, વિલંબ અને મુશ્કેલીઓ સાથે હશે તો તમારું અર્ધજાગ્રત મન તે પ્રમાણે જ વર્તશે અને તમે જાતે જ તમારી ભલાઈની વચ્ચે દીવાન બનશો. 6. જીવનનો નિયમ વહેવું તે છે. માટે તમારા અર્ધજાગ્રત મનને સંવાદિતતા, સ્વાસ્થ્ય અને શાંતિના વિચારોથી ભરી દો, જેથી તમારા શરીરને બધી જ ક્રિયાઓ નોર્મલ બની જાય. 7. તમારા જાગ્રત મનને શ્રેષ્ઠ જ થવાનું છે તેમ કહીને વ્યસ્ત રાખો અને તમારા આ ટેવવશ વિચારને તમારું અર્ધજાગ્રત મન સાચો બનાવી દેશે. 8. તમારી સમસ્યાનું સુખદ સમાધાન થશે તેવી કલ્પના કરતા રહો. કોઈ વાત પૂર્ણ થઈ હોય તેમ તેના રોમાંચ અનુભવો. તમે જે કલ્પના કરશો એ અનુભવ કરશો તેને તમારું અર્ધજાગ્રત મન હકીકતમાં બદલી નાખશે. 9. તમારી જાગૃત સાથે કહેવું જોઈએ, મને શ્રદ્ધા છે કે જે અર્ધજાગ્રત શક્તિએ મને આ મહેચ્છા આપી છે તે હવે તેને મારા તરફ પૂર્ણ કરી રહી છે. આનાથી બધા જ વિખવાદનો અંત આવશે. જેની ઈચ્છા હોય તેની પૂર્ણતાનો વિચાર કરો અને તેને સાચી બનતી અનુભવો. તે જ પ્રમાણે વર્તો અને તમને જરૂર ચોક્કસ પરિણામ મળશે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 4, મનોબળ મજબૂત કરવાના પ્રાચીન ઉપાયો. ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. તમારા અવચેતન મનની શક્તિ. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયોબુક ગમ્યો હોય તો આને લાઈક કરજો અને આગળ તમારા વોટ્સએપ ગ્રુપ અને અન્ય ગ્રુપમાં મિત્ર મંડળમાં શેર જરૂર કરજો. જો મારા માટે કોઈ સજેશન હોય તો કમેન્ટ જરૂર કરજો અને આવા વધુને વધુ વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર ક્લિક કરજો. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.